હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું ક્રોપ ટોપ એક પટ્ટી વાળું વાળ છૂટા અને આછી પિંક લિપસ્ટિકનું સ્વાગત કરું છું. તો કેમ છો લવરિયાઓ? મારી આંખોનું કાજલ મને કેવું લાગે છે? ચેનલમાં નવા છો, પહેલી વાર મારા ડબલ મિનિંગ જોક સાંભળવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હું તમને કઈ કહેતી હતી ઘણું પણ ભૂલાઈ ગયું. એટલે એ નીલિયા, ભાવલા, જેનકા, સૂર્યા, દીપકા, વિવેકિયા, ચિરાગિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીલિયો ને જેનકો અને મારી વાલી ભારતી ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચેનલનો ઘંટો દબાવી દો, નોટિફિકેશનમાં ઓલ આપી દો. તો વગર કોઈ સમય બर्बाद કરીએ, कैसे है मेरे प्यारे लवरिये, मैं आई हूँ आप सबको गुदगुदिया करने, आप सबका डबल मीनिंग जोक सुनाने. તો ચાલો શરૂઆત કરી કોઈ સમય બરબાદ કર્યા વગર. શિયાળામાં ઠંડી થોડી ઓછી થતી જાય છે એ મારા બાઈ વગરના કપડા પણ કબાટમાંથી નીકળતા જાય છે. હેપી ક્રિસમસ. મેરી ક્રિસમસ ઇન એડવાન્સ. આ ક્રિસમસના હું લંડન જાઉં છું તો મેં વિચાર્યું કે એક જોક્સનો વિડીયો પોસ્ટ કરી જાઉં. અને એક વીક માટે હું લંડન જાઉં છું, પછી પાછી હું ઇન્ડિયા પરત આવી જઈશ મારા ભાવલા પાસે. હાય હું જવાની, હાય જવાની, યે જવાની. હું આજ સુધી ગોવા નથી ગઈ. ગોવા લઈ જાય એવો લગ્ન લાયક મુહૂર્તિયો ગોતું છું. લગ્ન પહેલા ગોવા લઈ જાય તો જે લઈ જવા વાળા ઈચ્છુક હોય એ કોમેન્ટ કરીને કે મને જે એકવાર ગોવા લઈ જાય ને એ બીજી વાર ગુજરાતમાં ક્યાંય દેખાય તો બંધ થઈ જાય. અત્યારની છોકરીઓ એટલી બધી લિપસ્ટિક લગાવે, એટલી બધી લાલી લિપસ્ટિક લગાવે કે તાજમહેલને ચૂમે ને તો એ પણ લાલ કિલ્લો બની જાય. ભાવલો અને એની ઘરવાળી બે શાક માર્કેટમાં જતા હતા. એટલી વારમાં ભાવલાને જૂની કોલેજની ગર્લફ્રેન્ડ મળી. ઈ અને ભાવલાને એની ઘરવાળી આરે જોઈ ગઈ એટલે ધીમેકથી કાનમાં એને કઈ કીધું. પછી ઘરે આવીને ભાવલાની ઘરવાળીએ પૂછ્યું, ઈ તમને શું કહેતી હતી કાનમાં, મને કયો તો કે એમ કહેતી હતી કે ગાંડા, આની કરતા મારી યારે લગ્ન કર્યા હોત તો હું તને શાકના થેલા ન ઉપાડવા દે, આખા રસ્તે બકા ભરતી લઈ આવત ઘરે હાથમાં હાથ નાખીને. પછી ભાવલાની ઘરવાળી કે કાલથી તમારે માર ભેગું શાક લેવા ન થવાનું. ભૂરાએ કીધું મનિયાને કે મનિયા, આજે મેં મારી ગર્લફ્રેન્ડને જોઈ, એના બોયફ્રેન્ડ હારે મેં રંગે હાથે એને જોઈ. તો મનિયો કે તાર પકડી લેવાય ને? તો કે અલા, મારી ઘરવાળી હારે ન હોત ને તો એને રંગે હાથે પકડી લે અને મારે. અત્યારે ઇન્સ્ટામાં ફોટા પાડવાની સ્ટાઇલ પણ જોરદાર છે. છોકરીઓ આગળનો પોઝ આપશે તો છાતી ફૂલાવીને દડા બતાવશે અને પાછળનો પોઝ આપશે તો પાછળથી દડા બતાવશે. એટલે છોકરીઓના ફોટામાં લાઈક જાજી હોય છે અને છોકરાઓ હું બિચારા બતાવે. આખી દુનિયા જાણે કેમ છોકરીઓથી હાલતી હોય. જ્યાં જાઉં ત્યાં ફેર એન્ડ લવલીમાં છોકરીના ફોટા, સાબુમાં છોકરીના ફોટા, ફેસ વોશમાં છોકરીના ફોટા. કેમ? છોકરાઓ નાતા ધોતા નથી. છોકરાઓ કમાય છે ને ત્યારે આપણી પાસે મોંઘા મોંઘા શેમ્પુ, પાવડર ને લાલી લિપસ્ટિક આવે છે. ન્યૂટનનો ચોથો નિયમ. છોકરાઓ, આજકાલ છોકરા કરતા છોકરીઓની પોસ્ટમાં ગુરુત્વાકર્ષણનું બળ બહુ વધારે હોય છે. એકવાર એક છોકરાનો 18મો જન્મદિવસ હતો. એના પપ્પાએ એને સરસ મજાની બાઇક ગિફ્ટમાં આપી અને કીધું, બેટા હવે તું મોટો થઈ ગયો છે, તારે જે કરવું હોય ને તે તમ તારે બિંદાસ કર. 2 મહિના પછી છોકરો એના પપ્પા પાસે આવ્યો અને એને કીધું, પપ્પા મારી ગર્લફ્રેન્ડ પ્રેગ્નેન્ટ છે, મારે જે કરવું તું ને મેં બિંદાસ કર્યું. લવરિયાઓ, મને લાગે છે કે વેલા મોડા મારે નંબર આવશે. મારે પણ રાત દિવસ નાખવું જોશે આંખમાં ટીપા, બીજું કઈ નહીં. ભૂરાએ કીધું કે જો આ મારા આખા દિવસની કમાણી, 400 કમાયો અને 350નું તેલ નખાયું બાઇકમાં. તરત ભૂરીએ કીધું, આ જો
મારા 1 કલાકની કમાણી 2000 અને તેલ પણ એને જ નાખ્યું એના પૈસેથી 50 રૂપિયાનું કોકોનટ ઓઇલ. ભાભી એકવાર ચોખા લેવા ગયા. કરિયાણા વાળા ભાઈને કીધું ચોખા બતાવજો. ઈ ભાઈએ હાથમાં ચોખાનો દાણો મૂક્યો તો કે આ તો ટૂંકો છે. તો કરિયાણા વાળા ભાઈ કે ભાભી તો ઘરે ચડશે ને એટલે લાંબો સરસ થઈ જશે જાડો. ચોખાનો દાણો, તમારો મગજ જ ખરાબ છે. આજકાલ બધા પિક્ચરોમાં સૌથી વધારે ખરાબમાં ખરાબ વિલન હોય ને તો એ ગબ્બર છે. શું કામ મિત્રો ખબર છે? એને ઠાકોરની બાયડીએ મારી નાખી અને ઠાકોરના 2 હાથે કાપી નાખ્યા. એક તો બિચારો બાયડી વગરનોય થઈ ગયો અને હાથ વગરનોય થઈ ગયો. સમજો છો ને? બિચારો શું કરે? ગબ્બર બહુ ખરાબ છે. એકવાર ભાવલાએ એની ગર્લફ્રેન્ડને પૂછ્યું કે જાનુ આપણા લગ્ન ક્યારે છે? ગર્લફ્રેન્ડે કીધું 2 દી પછી છે. કેમ? તો ઈ કે હવે હું ભેંસનું દૂધ બંધ કરી દઉં ને. એવું ન હોય ગાંડા. એકવાર એક ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડને કીધું કે અરે રે ભૂરા, તે કોઈ દી મારા દિલની અંદર જોયું છે? મારું દિલ કેટલું દુખી છે. બોયફ્રેન્ડ કે લાય અત્યારે જ જોઈ લો. તો ગર્લફ્રેન્ડ કે લે જોઈ લે. તો કે કર ટી-શર્ટ ઊંચું. ગર્લફ્રેન્ડે માર્યો એક ફડાકો અને કીધું ગાંડા, લાગણીઓની વાત છે, ઊંચું કરીને દિલ ઈ ન જોવાનું હોય, સમજવાની વાત છે. ચલ નીકળ ગાંડા. એકવાર છોકરાએ છોકરીને પૂછ્યું કે જાનુ આપણી સુહાગરાત ક્યારે છે? છોકરીએ કીધું 2 દી પછી લગ્ન છે એટલે 2 દી પછી જ સુહાગરાત હોય બુદ્ધિ વગરના. તો શું છે તારે? ઓલો કે તો હું 2 દી પછી ભેંસનું દૂધ પીવાનું બંધ કરી દઉં ને. એકવાર બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને પૂછ્યું તું આટલી બધી ધોળી ને રૂપવાળી કેમ લાગસ? છોકરી કે હું ફ્રૂટ ને વેજીટેબલ બહુ ખાઉં છું ને એટલે રૂપવાળી થઈ ગઈ. તો કે તો તારે મારી હારે થોડુંક મોઢું કાળું કરવું છે? તરત છોકરીએ ફડાકો માર્યો. દેખ અરે લવરિયા ભાવલા, હું તારી વગર તો એટલી દુખી થઈ ગઈ ને કે મને ક્યાંય. અરે તમે મારા મોઢા ઉપર જોઈને વાત કરો, અહીંયા બધે નહીં. હું અહીંયા છું, અહીંયા બોલું છું. મારી લાગણી સમજો. એકવાર એક ગર્લફ્રેન્ડને એના બોયફ્રેન્ડના ખીચામાં હાથ નાખ્યો અને કીધું લાય તારો ફોન દે આજે મને. પછી ગર્લફ્રેન્ડ ખીચામાં હાથ નાખતા નાખતા કે અરે આમાં તો એક કેળવું અને 2 ગુલાબ જાંબુ પડ્યા છે, ઈ કાઢી લે, ચીબાઈ જાહે. કે હાલ આપણે ખાઈ જાય. તો બોયફ્રેન્ડ ઘડીક વારમાં મજા આવી ગઈ, એને ઓલી ખિસ્સામાં ફોન ગોતતી હતી. પછી બોયફ્રેન્ડ કહે અરે ગાંડી, મારું તો ખિસ્સું જ ફાટલું છે. તરત છોકરીએ એના ખિસ્સામાંથી હાથ બહાર કાઢીને એના શર્ટમાં લૂછી નાખ્યો અને કીધું ગંધારા. એકવાર ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને કીધું કે મારે તારી હારે રહેવું જ નથી, મને તારી હારે મજા જ નથી આવતી, તું મને ટાઈમ જ નથી દેતો. તો બોયફ્રેન્ડ કે તું પણ મને ટાઈમે દેતી જા. ઓલી કે શું? તો કઈ સમજી જવાનું હોય. તમે ટાઈમે દેતા રહ્યો ને તો કોઈ તમારી હારે બ્રેકઅપ ન કરે, નહીંતર તમારે બ્રેકઅપ. હે લવરિયાઓ, મને હજી એક વિચાર આવે કે આપણે જ્યાંના વાળ ઉગાડવા છે ઈ વાળ માટે આપણે દવા ખાવી પડે, તેલ નાખવા પડે, શેમ્પુ કેટલા નાખવા પડે, કેટલી ટ્રીટમેન્ટ કરવી પડે, ત્યારે માંડ વાળ વધે. અને જ્યાં આપણે વાળ જોતા નથી ત્યાં ઘટા ગુમ કાળા કાળા ભમ્મર થઈ જાય. એવું કેમ? એકવાર એક ઘરવાળાએ ડોક્ટર સાહેબને ફોન કર્યો. હલો ડોક્ટર સાહેબ, મારા ઘરે જલ્દી આવો, કૂતરો છે ને મારી ઘરવાળીને કરડી ગયો છે એટલે ઘરે આવો જલ્દી. તો ડોક્ટર કે તમારી ઘરવાળીને કઈ થયું તો નથી ને? તો ઘરવાળો કે મારી ઘરવાળીને કાંઈ નથી થયું, પણ એ કૂતરાને જરા હડકવો ઉપડી ગયો છે, એટલે ઘરવાળી કૂતરી છે. લવરિયાઓ, આ વાતનો મને સાચો જવાબ આપજો. તમને સૌથી વધારે ક્યારે કરવામાં મજા આવે? સવારે, બપોરે, બપોરિયું કરવામાં કે રાતે કરવામાં મજા આવે? અહીંયા કસરતનું પૂછું છું. એકવાર એક છોકરાએ છોકરીને પૂછ્યું કે એલી સાંભળસ,
તારા ઘરે રોજ કેટલા લીટર દૂધ આવે? ઓલી કે 2 લીટર આવે. તો છોકરો કે એમાંથી મને રોજ 1 લીટર દેતી જાને, હું ભેંસનું બંધ કરી દઉં અને તારું દૂધ ચાલુ કરી દઉં. છોકરી કે ગાંડા, હું પણ ભેંસનું પીવું છું, કઈ મારું કાઢીને નથી પીતી. હે લવરિયાઓ, હવે બાપ દાદા મરી ગયા ગામની ડોસ્યું વાપરીને ને અમારો ભાઈબંધ ભાવલો અને એનો ભેગો રાહુલિયો કે મારે તો રશિયન જ જોઈ. બાપ દાદાને ખાવા ઘરે એટલી ખીચડી નહોતી, જેમ તેમ પૈણાઈ દીધા 2-4 માણામાં. અને હવે તમે કહો છો અમારા આટલું મોટા મોટા પાર્ટી પ્લોટ રાખો, વાડીયું રાખો, રિસેપ્શનિસ્ટ રાખો. શાન મુનો 7 ફેરા ફરીને કરી લઈને ભાઈ ઓયડીમાં લઈને સુહાગરાત અને છોકરા પેદા કર ને તારો સંસાર આગળ વધાર. ને કેવડે રશિયનની ઓલા પાર્ટી પ્લોટની ઓલી વાતું કરસ. એ વાંઢો હતું ઈ જ લાગણો છો. હવે બાપ દાદા મરી ગયા દેશી કોથળિયું પી પીને અને અમારો ભાઈબંધ ભાવલો કે મારે તો લાલપરી જ જોઈ પીવામાં. હવે શાન મુનો 20-40 ની કોથળી પીને પૈણો રે ને ક્યાં લાલપરીની માં દેશ તું હાલી જ સોઈટા. આ બધા નહીં સુધરે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભાવલાને સુધારવાનું કામ મારી ઉપર મૂકી દો. અહીંયા જોઈને વાત કરો. હું જ્યારે હોય ત્યારે કહું તો અહીંયા જોવો. મને ખબર છે તમે અહીંયા જ જોવો છો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી બીજી વાર સરસ મજાના હું જોક્સ તમારી પાસે લઈ આવીશ. થોડી ઘણી આ તો આપણે 8-10 મિનિટ બેહીને વાતું ચીતું થઈ જાય. તમારે હવે કઈ જાણવું હોય તો કયો. રામ રામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, રાધે રાધે, સલામ વાલેકુમ, ખુદા હાફિઝ, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય જીનેન્દ્ર, ગોડ બ્લેસ યુ, જય માતાજી.